મે મહિનાના પ્રથમ દિવસે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો ડામ લાગ્યો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹993 અને 5 કિલોના નાના સિલિન્ડરમાં ₹261નો વધારો જાહેર કર્યો. આ ભાવ વધારા વચ્ચે હવે ચર્ચા એ છે કે ભારત પોતાની ગેસની જરૂરિયાત કેવી રીતે પૂરી કરે છે અને કયું રાજ્ય આમાં સૌથી મોટું યોગદાન આપે છે. શું તમે જાણો છો કે ભારતમાં સૌથી વધુ એલપીજી ક્યાં બને છે? ન તો મહારાષ્ટ્ર, ન તો યુપી. આપણું ગુજરાત જ આખા દેશનું સૌથી મોટું એનર્જી હબ છે. જી હા, તમને એક ગુજરાતી તરીકે ગર્વ થશે કે ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું વિશ્વનું સૌથી મોટું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ આવેલું છે. અહીંથી જ પેટ્રોલ, ડીઝલ અને મોટા પ્રમાણમાં એલપીજી ઉત્પાદિત થાય છે. વડોદરા, મથુરા અને પાણીપત પણ રેસમાં છે, પરંતુ જામનગર આ મામલે કિંગ છે. દુનિયામાં યુદ્ધના કારણે ગેસ સંકટ છે, પરંતુ ભારતે ગજબની સિદ્ધિ મેળવી છે. પહેલા આપણે માત્ર 40% ગેસ દેશમાં બનાવતા હતા, જે હવે વધીને 60% થયું છે. જો આ વચ્ચે સંગ્રહખોરો સક્રિય પણ થઈ ગયા છે. જોકે સરકારે આ સંગ્રહખોરો સામે લાલ આંખ કરી છે અને દેશભરમાં 2200થી વધુ દરોડા પણ પાડ્યા છે. તો તમારા શહેરમાં ગેસ સિલિન્ડરનો ભાવ શું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.